નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આજે આપણે જોવાના છીએ નમસ્કાર નમસ્કાર નમસ્કાર. ફરીથી એક વખત વેલકમ 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 નમસ્કાર સાથે આપણે કરીએ છીએ ધ વિલ બી ટોપરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણે એસપીએસસી વિષયની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિભાગ ડી ના જોવાના છીએ. બધા જવાબ સાથે જોવાના છીએ. વિભાગ ડી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એસપીએસસી વિષય ધોરણ 12 2025ની પરીક્ષા માટેના આઈએમપી ક્વેશ્ચન આજે આપણે જોવાના છીએ. અનિયમિત શેરવેચણીની અસરો સમજાવો. તો કે જ્યારે શેર વેચણી અનિયમિત હોય ત્યારે અરજદાર પોતાની મરજી હોય તો તે જ્યારે શેર વેચણી અનિયમિત હોય ને તો ત્યારે અરજદાર ને પોતાની મરજી હોય ને તો મરજી હશે ને તો કરાવવાનું, નક્કર નહીં. જ્યારે શેર વેચણી અનિયમિત હોય ત્યારે મરજી હોય ને અરજદારને મરજી પડે તો કરાવી શકે રદ બદલ. તો શેર વેચણી છે એ રદ કરાવી શકે, એટલે રદ બદલ કરાવી શકે અને પોતે શેર પર ભરેલ નાણાં પાછા મેળવી શકે. મરજી હોય ને તો શેર વેચણી રદ કરાવી શકશે અને પોતે શેર પર ભરેલ નાણાં છે ને એ પાછા મેળવી શકશે. અનિયમિત શેર વેચણીના સંજોગોમાં નોંધપાત્ર બાબત એ છે કે અરજદારને નુકસાન થયું હોય તો તે ઈચ્છે તો શેર વેચણી રદ કરાવી શકે. કે અનિયમિત શેર વેચણીના સંજોગોમાં નોંધપાત્ર બાબત એ રહી કે અરજદારને નુકસાન થયું હોય ને તો ઈચ્છે ને તો શેર વેચણી રદ કરાવી શકે અને તે રદ કરાવી શકે છે. અને નુકસાન થયું હોય તો રદ બાતલ કરાવી શકે. તે ઈચ્છે તો રદ કરાવી શકે અને તે રદ બાતલ કરવા અંગેની સમય મર્યાદા છે નીચે મુજબ છે. શેર વેચણીની અસરો કહેવાય છે. અને ઓકે, ક્વેશ્ચન હતો શેર વેચણીની અનિયમિત શેર વેચણી છે એની અસરો. અનિયમિત શેર વેચણીની અસરો કેવી થાય અને રદ બાતલ કરાવવા અંગેની સમય મર્યાદા 3 સમય મર્યાદા આપી છે. પહેલામાં કીધું કે કાયદેસરની કેટલામી સભા, તો કે કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછીના 2 માસ, કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગઈ ને પછીના 2 માસ સુધીમાં શેર વેચણી રદ કરાવવા માટે અરજી કરી શકાય. કાયદેસરની પ્રથમ એટલે પહેલી સભા ભરાઈ ગઈ ભર્યા પછીના કાયદેસરની પ્રથમ સભા, કાયદેસરની જે પ્રથમ સભા છે ને ભર્યા પછીના 2 માસ સુધીમાં છે ને શેર વેચણી રદ કરાવવા માટે અરજી કરી શકાય. બીજું કીધું જો કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગયા બાદ શેર વેચણી કરવામાં આવી હોય તો શેર વેચણીની તારીખ હોય ને તારીખ પછીના 2 માસ, શેર વેચણીની તારીખ પછીના કેટલા, તો કે તારીખ પછીના 2 માસ સુધીમાં શેર વેચણી રદ બાતલ કરાવી શકાય છે. ત્રીજું કીધું જો કોઈ સંચાલન કરતો વ્યક્તિ સંચાલક છે જાણી બુજીને કાયદેસરની જે વેચણીની જોગવાઈઓનો ભંગ કરે. જો કોઈ સંચાલક શું કરે, જાણી બુજીને કાયદેસરની વેચણીની જોગવાઈઓ છે ને કાયદેસરની વેચણીની જોગવાઈઓ એનો ભંગ કરે અથવા અન્ય કોઈને તેમ કરવા દે તો આવી અનિયમિત શેર વેચણીના પરિણામે આવી જે અનિયમિત શેર વેચણી થાય ને એના પરિણામ સ્વરૂપે કંપનીને કે શેર હોલ્ડરને કોઈ નુકસાન થાય કે ખર્ચ થાય, કંપનીને કે શેર હોલ્ડરને છે ને કોઈ નુકસાન થશે કે ખર્ચ થાય ને તે ચૂકવવા કોણ જવાબદાર? સંચાલક અંગત રીતે જવાબદાર બનશે. સંચાલક અંગત રીતે જવાબદાર બને છે. પરંતુ આ રીતે નુકસાન વળતર મેળવવાની જરૂરી કાર્યવાહી શેર વેચણી પછીના કેટલા સમયગાળો કીધો 2 વર્ષ કહી દીધું કે શેર વેચણી પછીના 2 વર્ષની મુદતમાં શરૂ કરવાની જોઈએ. પહેલામાં એમ કીધું કે કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછી શેર વેચણી પછીના 2 માસ સુધીમાં છે ને શેર વેચણી રદ કરવા માટે અરજી કરી શકાય. કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગઈ પછી શેર વેચણી કરી તો શેર વેચણી પછીના કેટલા, તો કે શેર વેચણીની જે તારીખ હોય એના પછી શેર વેચણીની તારીખ પછીના 2 માસ સુધીમાં શેર વેચણી છે રદ બાતલ કરાવી શકાય. ત્રીજામાં એમ કીધું જો કોઈ સંચાલક છે ને જાણી બુજીને કાયદેસરની વેચણીની જોગવાઈઓ જે આવે ને કાયદેસરની વેચણીની જોગવાઈઓ અને નિયંત્રણો એનો ભંગ કરે અથવા અન્ય કોઈને તેમ કરવા દે નો ભંગ કરતો હોય અથવા અન્ય કોઈને તેમ કરવા દેતો હોય ને તો આવી અનિયમિત શેર વેચણી કહેવાય. આવી અનિયમિત શેર વેચણીના પરિણામે કંપનીને નુકસાન થશે કે શેર હોલ્ડરને, બેમાંથી એકને નુકસાન થશે કે ખર્ચ થશે. કંપનીને કે શેર હોલ્ડરને કોઈ નુકસાન થશે કે ખર્ચ થાય ને તો તે ચૂકવવા છે ને સંચાલક અંગત રીતે જવાબદાર બનશે. અન્ય કોઈને તેમ કરવા દે તોય સંચાલક અંગત રીતે જવાબદાર બનશે. પરંતુ આ રીતે નુકસાન વળતર મેળવવાની જે કાર્યવાહી છે એ શેર વેચણી થયાથી 2 વર્ષના સમયગાળા, કેટલા વર્ષ, 2 વર્ષની મુદતમાં છે ને એ શરૂ કરવી જોઈએ એમ કે છે. ઓકે, 2 વર્ષની અંદર કરી નાખવાની ટૂંકમાં એમ કહેવા માંગે છે. ત્યારબાદ આપણે જોશું જે આપણે આગળ આવશે. હવે આપણે જોવાના છીએ મોસ્ટ આઈએમપી તફાવત. જે આપણે આ ચેપ્ટરમાં 2 તફાવત છે, અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી. પહેલા તો અર્થ આવે તફાવતની અંદર. તફાવતના મુદ્દા પહેલા જોઈ લઈએ. તફાવત જે આપણા ચેપ્ટરનું એસપીના અંદરથી ગમે એક તફાવત પૂછાતો હોય આઈએમપી તફાવત, એમાં આપણો અનિયમિત શેર વેચણી ગેરકાયદેસર શેર વેચણી આઈએમપી તફાવત છે. જો જુલાઈ 19માં પૂછાઈ ગયો છે, માર્ચ 20માં પૂછાઈ ગયો, ઓગસ્ટ 20માં પૂછાઈ ગયો. ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે, 3 વખત પૂછાઈ ગયેલો છે. અર્થ આપ્યો છે તફાવતનો. અનિયમિત શેર વેચણી છે ને ગેરકાયદેસર શેર વેચણી. એમાં અર્થ કે કંપની ધારામાં નિયમિત શેર વેચણી અંગે કરવામાં આવેલી જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને, કે કંપની ધારામાં શું કીધું કે કંપની ધારાની અંદર ઓકે આ જે અર્થ છે ને ભારત, આ અર્થ એના કરતાં સહેલો અર્થ આગળ જ આપ્યો છે અહીંયા
તમે જોઈ શકો આગળ આપ્યો છે આપણે નવનીત આપણે જે ગાઈડ છે એમાં આપ્યો છે. યસ, તમને આ ગાઈડ કઈ ગાઈડ છે તો કમેન્ટમાં લખી નાખજો. આપણી ગાઈડ છે કોપીરાઇટ વાળી ગાઈડ છે, થોડીક અર્થ છે. અર્થ આપણો અહીંયા આપ્યો છે કે નહીં એ જો ખાસ જરૂરી છે. પાઠ્યમાં આપ્યો છે એ સરળ શબ્દોની અંદર અર્થ છે. આમાં નથી મળ્યો આપને એટલે આપણે પાઠ્ય લઈ લેશું. આપણું પાઠ્યમાં સરળ શબ્દોમાં ગેરકાયદેસર શેર વેચણી આવી ગયો. જો શેર જપ્તી બાદ જ સીધો અહીંયા સીધો નહીં મળે તમને. શેર જપ્તી છે, યસ, ત્યાગપત્ર હવે આગળ આવશે. ફર્સ્ટ ઓફ ઓલ પેલું પેજ આવે ને પહેલા પેજ એની પાછળ જ લગભગ અનિયમિત શેર વેચણી ગેરકાયદેસર શેર વેચણી આવી ગયો. ગેરકાયદેસર શેર વેચણીનો અર્થ આ રહ્યો. શેર વેચણી એ શેરધારક, આ ઇઝી અર્થ છે, ઇઝી પાઠ્યપુસ્તકમાં સરળ શબ્દોમાં આપ્યો છે. શેર વેચણી એ શેરધારક અને કંપની વચ્ચે થયેલો કરાર. કોના વચ્ચે? શેરધારક અને કંપની, એ બે વચ્ચે. કંપની છે ને કંપની, એના વચ્ચે શેરધારક હોય ઇક્વિટી શેર હોલ્ડર, અને કંપની છે ને ઇક્વિટી શેર હોલ્ડર અને કંપની એના વચ્ચે થયેલો કરાર. કે શેર વેચણી એ શેરધારક અને કંપની વચ્ચે થયેલો કરાર છે. અને આવો કરાર સંપૂર્ણ કરાર ત્યારે જ કહેવાય જ્યારે તેના આવશ્યક તત્વોની હાજરી હોય, એટલે કે આવા આવશ્યક તત્વોનો અભાવ હોય. અને જો શેર વેચણી થાય તો તે ગેરકાયદેસર શેર વેચણી ગણાય. શું કીધું? શેર વેચણી એ શેરધારક અને કંપની વચ્ચે થયેલો કરાર છે. શેર વેચણી એ શું છે તો કે શેરધારક અને કંપની વચ્ચે થયેલો કરાર છે. અને આવો કરાર સંપૂર્ણ કરાર ત્યારે જ કહેવાય. આવો કરાર સંપૂર્ણ કરાર ત્યારે જ કહેવાય કે જ્યારે તેના આવશ્યક તત્વોની હાજરી હોય. એટલે કે આવા આવશ્યક તત્વોનો અભાવ હોય. અને જો શેર વેચણી થાય ને તો તે ગેરકાયદેસર ગણાય. ખાસ કીધું કે શેર વેચણી એ છે ને શેરધારક અને કંપની વચ્ચે થયેલો કરાર. શેર વેચણી એ શું છે તો કે શેરધારક અને કંપની વચ્ચે થયેલો કરાર છે. અને આવો કરાર છે ને એ સંપૂર્ણ કરાર ત્યારે જ કહેવાય કે જ્યારે તેના આવશ્યક તત્વોની હાજરી હોય. એટલે કે કીધું કે આવા આવશ્યક તત્વો છે ને એનો અભાવ હોય. આવા આવશ્યક તત્વોનો અભાવ હોય અને જો શેર વેચણી થઈ જાય તો ગેરકાયદેસર શેર વેચણી ગણાય. અને ખાસ કીધું કે નીચેના તત્વો ન હોય ને તો શેર વેચણી ગેરકાયદેસર ગણાય છે. શરૂઆતથી જ ગેરકાયદેસર શેર વેચણી હોય ને એને રદબાતલ કરવી ન પડે. શરૂઆતથી જ રદબાતલ ગણાય. શરૂઆતથી જ ગેરકાયદેસર શેર વેચણી કેવી ગણાય? શરૂઆતથી જ ગેરકાયદેસર શેર વેચણી છે ને રદ કરાવી ન પડે. ગેરકાયદેસર શેર વેચણી શરૂઆતથી જ રદબાતલ ગણાય છે. MCQમાં પૂછાય છે કઈ શેર વેચણી શરૂઆતથી જ રદબાતલ ગણાય? ગેરકાયદેસર શેર વેચણી. ત્યારબાદ હવે આપણે જોઈએ આના જે શબ્દો યાદ રાખવાના છે. આપણે જે સંજોગો છે ને એમાં એવું આવે, ખાલી મુદ્દાના નામ યાદ રાખવાના છે. દરખાસ્તની સ્વીકારની જાણ, અવેજ. આ 4 શબ્દો આપણે યાદ રાખવાના. 4 શબ્દો એટલે આપણે આની અંદર સંજોગો થઈ જાય તૈયાર. દરખાસ્તનો સ્વીકારની જાણ, અવેજ. દરખાસ્તનો સ્વીકારની જાણ, અવેજ. આ 4 તત્વો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો અને માર્ક મેળવો. અર્થ યાદ રાખો. અર્થ પછી સંજોગો પૂછાય તો સંજોગોમાં લખવાનો દરખાસ્તનો સ્વીકારની જાણ, અવેજ. દરખાસ્ત આવડે તો દરખાસ્તનો સ્વીકાર આવડે. દરખાસ્તનો સ્વીકારની જાણ, સ્વીકાર કર્યો તો સ્વીકારની જાણ પછી અવેજ. યસ, આ 4 તત્વો લખવાના તફાવતની અંદર, સંજોગોની અંદર. ઓકે, ઓમાં તો આપણે પાકા કર્યા હોય, આવડતા હોય તો આપણે અર્થ જોઈ લઈએ કે શેર વેચણી છે ને શેરધારક અને કંપની વચ્ચે થયેલો કરાર. અને આવો કરાર સંપૂર્ણ કરાર ત્યારે જ કહેવાય કે જ્યારે તેના આવશ્યક તત્વોની હાજરી હોય. એટલે કે આવા આવશ્યક તત્વોનો અભાવ હોય. અને જો શેર વેચણી થઈ છે ને તો એને ગેરકાયદેસર શેર વેચણી કરવાનું. આવા આવશ્યક તત્વોનો અભાવ હશે અને જો શેર વેચણી કરી દીધી તો એ ગેરકાયદેસર કહેવાય. સંપૂર્ણ કરાર જો આમાં શું કહે, અર્થમાં એવું બનાવે કે એ તમને ગેરકાયદેસર શેર વેચણી કેવી રીતે થતી હોય ને એ સમજાવે કે શેર વેચણી છે ને શેરધારક અને કંપની વચ્ચેનો થયેલો કરાર છે. અને આવો કરાર છે ને એ સંપૂર્ણ કરાર ત્યારે જ કહેવાય કે જ્યારે તેના આવશ્યક તત્વોની હાજરી હોય. આ સુધી સાચી વ્યાખ્યા હતી. પછી એમાં કીધું કે એટલે કે છે ને આવા આવશ્યક તત્વોની હાજરી હોય ને એ જગ્યાએ કીધું અભાવ હોય. એટલે કે આવા આવશ્યક તત્વોનો અભાવ હોય અને જો શેર વેચણી કરી નાખો તો એ ગેરકાયદેસર થઈ જશે. ઓકે, ત્યારબાદ અનિયમિત શેર વેચણીનો અર્થ પણ જોવાનો પહેલાં યાદ રાખી લઈએ. 4 વખત બોલી દો તમને યાદ આવી જશે. આ 4 વખતમાં તમને ખાલી આવડી જાય. દરખાસ્ત બોલો, પછી દરખાસ્તનો સ્વીકાર બોલો, સ્વીકારની જાણ બોલો, અવેજ બોલો. આપણે અમે આવડતા હોય કે દરખાસ્ત હોય, દરખાસ્તનો સ્વીકાર હોય, સ્વીકારની જાણ હોય, અવેજ હોય. તમને આ તો અમે આવડતા હોય કે દરખાસ્તનો સ્વીકાર. તમારે ક્લાસમાં તમને આ પાકું કરાવ્યું છે કે નહીં? જો તમારા સરે તો કમેન્ટમાં લખજો. મેડમ હોય તો મેડમે દરખાસ્તનો સ્વીકારની જાણ, અવેજ. દરખાસ્તનો સ્વીકારની જાણ, અવેજ. આવી રીતે કે દરખાસ્ત છે, દરખાસ્તનો સ્વીકાર છે, સ્વીકારની જાણ છે, અવેજ છે. દરખાસ્તનો સ્વીકારની જાણ, અવેજ. ઓકે, ફરીથી એક વખત કન્ટિન્યુ. દરખાસ્તનો સ્વીકારની જાણ, અવેજ. મજાનું આવી હા. દરખાસ્ત પછી દરખાસ્તનો સ્વીકારની જાણ, અવેજ. ઓકે, યસ. દરખાસ્ત હોય આમ લખી દઈએ. દરખાસ્ત
દરખાસ્તનો સ્વીકાર સમાતું નથી એટલે આપણે લખી દઈએ સ્વીકારની જાણ નવે છે. ઓકે, 4 તત્વો. અનિયમિત શેરવેચણીનો અર્થ હવે ત્યારબાદ અનિયમિત શેરવેચણીનો અર્થ સામેના પેજ ઉપર જ આપ્યો છે. પેજ નંબર 83 ઉપર ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની પાઠ્યપુસ્તકમાંથી આપેલો છે. તો ચાલો જોઈએ. આપણે અનિયમિત શેરવેચણીનો અર્થ અને સંજોગો જોઈ રહ્યા. એમાં સૌપ્રથમ શેરવેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો ઉપર આપ્યા. કાયદેસરના નિયંત્રણો કે શેરવેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈઓ એવું કહેશે જો કે શેરવેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈઓનો અમલ કર્યા સિવાય એટલે કે ભંગ કરીને, અમલ ન કરો તો એને ભંગ કર્યો કહેવાય. ભંગ કરીને શેરવેચણી કરવામાં આવે ને ત્યારે તેને અનિયમિત શેરવેચણી કહેવામાં આવે છે. સમજાણું નહીં કે ઉપર છે ને આપણે એ કીધું કે શેરવેચણી અંગેના જે કાયદેસરના નિયંત્રણો હતા અને જોગવાઈઓ હતી એનો અમલ કર્યા સિવાય, એનો અમલ ન કર્યો હોય એટલે કે અમલ કર્યા સિવાય એટલે શું થાય? અમલ કર્યા સિવાય એટલે તો ભંગ કર્યો કહેવાય ને. તો અમલ કર્યા સિવાય એટલે કે તેનો ભંગ કર્યો હોય, તેનો ભંગ કરીને શેરવેચણી કરવામાં આવે ને ત્યારે તેને શરૂઆતથી નહીં પણ એને રદબાતલ કરાવવી પડે. તેને અનિયમિત શેરવેચણી કહેવામાં આવે છે. ઓકે, કે શેરવેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈઓનો અમલ કર્યા સિવાય એટલે કે તેનો ભંગ કરીને શેરવેચણી કરવામાં આવે તો તેને અનિયમિત શેરવેચણી કહેવામાં આવે છે. પછી એના સંજોગો છે. અનિયમિત શેરવેચણીના સંજોગો છે એ આપણે કાયદેસરના નિયંત્રણો ઉપરથી જ બને છે. લઘુત્તમ ભરણું મળ્યા વગર કરેલ શેરવેચણી. શું કીધું હતું? લઘુત્તમ ભરણું મળ્યા વગર કરેલ શેરવેચણી. આવું લઘુત્તમ ભરણું મળ્યા વગર કરેલ શેરવેચણી હોય તો એ અનિયમિત ગણાય જાય. 90% ભરણું મળવું જોઈએ ને, એવું ઉપર કાયદેસરના નિયંત્રણોમાં બતાવ્યું નથી આપણે કે એવું 90% વાળું. ઓકે, બીજું આ વિજ્ઞાપન પત્રની નકલ છે ને રજિસ્ટ્રાર ઓફ કંપની સમક્ષ નોંધાવી ન હોય. વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ અને તેની અસર જણાવવી જોઈએ એવું છે. વિજ્ઞાપન પત્રમાં શું જણાવવાનું? નિયંત્રણની અંદર કીધું કે ઓકે, આપણે ખાલી અત્યારે જોઈએ સંજોગોમાં. પાઠ્યપુસ્તક મુજબ આપણે સંજોગો જોવાના છે. તો ચાલો સંજોગો જોઈએ. હવે આપણે આ લેક્ચર આગલા પાર્ટમાં કન્ટિન્યુ કરશું. તો ત્યાં સુધી જોડાઈ જજો નવા લેક્ચરમાં. આના પછીનો ડાયરેક્ટ લેક્ચર છે બીજો, એ આપણો એસપીસીસીનો છે. તો મળીએ નવા લેક્ચરમાં. ચેનલને આ વિડીયોને લાઇક કરવાનો બાકી હોય, આપણા લેક્ચરને લાઇક કરવાનો બાકી હોય તો કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો બાકી હોય તો કરી દેજો. અને આવા જ એસપીસીસીના વિડીયો, લેક્ચર, આઈએમપી નોટ્સ બધું જ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જોડાયા રહેજો. મળીએ કન્ટિન્યુ. ચેનલને હજી એકવાર કહી દઉં છું, આવા જ વિડીયો, એકાઉન્ટના વિડીયો, બીએના વિડીયો, બધા જ વિષયના વિડીયો જોવા હોય તો આપણી ચેનલમાં મળી જવાના. આપણી ચેનલમાં છે, ઉપલબ્ધ છે. આપણે બધા જ લેક્ચર લઈએ છીએ. લેક્ચરની અંદર જે વિષય લેક્ચર લેવામાં આવે છે એ બધા જ લેક્ચરના વિડીયો જોવા માટે તમે લાઇક કરી દેજો વિડીયોને. જો વિડીયો ગમ્યો હોય, સમજાતું હોય તો લાઇક કરો, કમેન્ટ કરો અને મળીએ.